तू होता कौन है मेरे से पूछने वाला? मुझे कहाँ जाना है कहाँ नहीं? आज तक मेरे मम्मी पापा ने पूछे मुझसे। એ મારી બેન આ રિક્ષા છે, મારો ધંધો છે રિક્ષાનો. મારે તમને પૂછવું પડે તમારે ક્યાં જવું છે. એ ભગા રિક્ષાનું ગ્રાહક ગોતજે ને. લા પૂરો છે કે નહીં ઘરે? પૂરો છે. બેટા પૂરો ક્યાં ગયો છે? એ તેલ લેવા ગયા. પણ તમે બોલતા સપ્તાહ જાવમાં હાલી શું નીકળ્યા છો? થોડીક મર્યાદા રખાય બેટા. આ વાલી નો નીકળાય, કોઈ એવું વર્તાય નો રેવાય. એમ થોડું કહેવાય ઘરવાળાને કે તેલ લેવા ગયો છે. શું કરશન કાકા, તમે સવારના પોરમાં બહુ વાર માથાપીટ કરવા બેસી જતા છો. આ ભૂરિયા તેલનો ડબ્બો ક્યાં રાખું? જોજી કાકા, હું તમને નહોતી કેતી એ તેલ લેવા ગયા. મારું બેટું પૂરો તો હાસુ કા તેલ લેવા ગયો? આ 2 ને 42 ડિગ્રી તાપમાન લાગી ગયું, મને લાગી ગયું. શું ચિંતામાં બેઠા હો કાકા? મીંદડો કઢી બોટી ગયો મોઢું કરીને બેઠા હો. શું છે આટલી બધી ચિંતા? ગેસના બાટલાની ચિંતા ભગા. હા, ગેસના બાટલા મળતા નથી. હરોજ ઉઠીને રાંધવાની રામાયણ મળતા નથી ને. રાંધવું કેમ? તમને કાકા ગેસનો બાટલો નથી મળતો તો તમે રાંધવાની ચિંતા લઈને બેઠા છો, પણ જેને રાંધવા વાળી નથી મળતી એને કેવડી ચિંતા કાકા? वो अलग ही लेवल का बंदा था। કાના કાલ તું ને તાર બાપા ને બધા એટી કેટીમાં તૈયાર થઈ ખાટ માટે ખટખરામાં જતા હતા, કેની બાજુ ગયા હતા? છોકરી જોવા ગયા હતા ભૂલા કાકા. અરે કાકા, હજી તું ઉભી ઉભો નથી થયો. હજી તો આવડો પીંડા જેવડો છો. તે છોકરા જોવા નીકળી ગયા. રક્કા મારા હાટુ નહીં, મારા બાપા હાટુ. મારો બેટો કળિયુગ આવી ગયો છે. બોલો, બાપા હાટુ છોકરી જોવા છોકરા જાય. ક્યાં આટો મારી આવ્યા? કેમ આટલા બધા ખુશ છો કાકા તમે? કે જો હમણાં છે ને તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી પાર પડી છે ને, તો તાલુકા પંચાયતની ચૂંટણી લડું. હવે લડ્યા છે કાકા તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના ચૂંટણા. એટલે તમે ગામની પંચાયત કરતા તો બંધ થાવ, પછી તમે ચૂંટણી લડજો. સિટીના માણસો છે ને ચિંતા કરે કે આજનું થઈ ગયું, હવે કાલ શું કરશું. અને ગામડાના માણસો છે ને અથાણા બનાવે, અથાણા. અને ઈ પાછા પોર ખાવા હાટું. वो अलग ही लेवल का बंदा था। આજ તો ભૂરા કાકા અમે માન ભાગી સુઈટા હો. સાહેબો વાંચ્યા હતા કાકા, સાહેબો. અરે હે ભગા, કોઈ મારા ઘરે આવું નહીં, અમારે ક્રેડિટ ઘટે. કાકા તમે છો એવા, પછી અમારી છાપે એવી થઈ જાય. એટલે તારે અમારા ઘરે આવવાનું જ નહીં. નો આવતો તો અમારા ઘરે અમારી ક્રેડિટ ઘટી જાય. પણ વર હું ખાવ છું, તમને વાંધો શું છે? પણ અમને વાંધો છે, તારે આવું જ નહીં. તને સારું લાગે તો ભલે, ખોટું લાગે તો ભલે, તારે નહીં આવવાનું. અમારે પગથિયું નહીં ચડવાનું ડેલી. કેમ કાકા એમ કહો છો કે મારા ઘરનું પગથિયું નહીં ચડવાનું, ડેલીએ નહીં આવવાનું? કાકા કઈ નવી નવાઈ નથી, હું રમું છું. આ જો મોટા મોટા બધાય રમે છે. જો સચિન તેંડુલકર રમે છે, મહેન્દ્રસિંહ ધોની રમે છે, હાર્દિક પંડ્યા રમે છે, ઓલો વૈભવ રમે છે. આ બધાય મોટા મોટા રમે છે. હું રમું એ તમને નથી સારું લાગતું કાકા? પણ કાકા ઈ બધા મોટા ક્રિકેટરો છે, એ ક્રિકેટ રમે છે. અને તું મોટો જુગારીઓ છો, એ આખો દી જુગાર જ રમે છે. એ ભૂરા કાકા, તડકાના તો હેઠા બેહતા હો, અત્યારે ક્યાં આયલા કાકા? પેલા મામાની ઘરે જાવ છું ભાઈ. હવે ભગા, એ કાકા એક પ્રશ્ન તમને હું પૂછું કે એવા ક્યાં મામા છે કે આપણે એની ઘરે જ ન જઈ હગી? એની ઘરે જ આપણે ન જઈ હગી કાકા? પેલા તું કાકા હવે મગજના સકડા ફેરવતો ફરતો હોય કરીને ભાઈ. હવે તું તો કઈ નિશાળમાં ભણ્યો છો એ જ ખબર નથી પડતી કાકા. આવું નવું નવું હરોજ ક્યાંથી કાઢે કોણ જાણે. એલા એવા એકેય મામા નો હોય કે એની ઘરે આપણે ન જઈ હકી. તમે બોખા જેવા છો કાકા, શું ગાંગડા વાટો છો ઉભા ઉભા? આપણે ચાંદાને શું કઈ મામા જ કઈ ને? ચાંદા મામાને ઘરે કોઈ દી જઈ હકી?